નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું માનસી સોની અને હું છું જિજ્ઞાસા. મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું. ગાંધીનગરમાં આવતીકાલે કેબિનેટની બેઠક નહીં મળે. સામાન્ય રીતે બુધવારે મંત્રીમંડળની બેઠક મળતી હોય છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના પ્રવાસ નિર્ધારિત હોવાથી કેબિનેટ બેઠક આવતીકાલે નહીં મળે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે આણંદ જિલ્લાના પ્રવાસે છે, જેના કારણે બુધવારે મળનારી કેબિનેટની બેઠક આવતીકાલે નહીં મળે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આવતીકાલે જૂનાગઢના પ્રવાસે છે. મંત્રીમંડળના અન્ય સભ્યો પણ પ્રવાસમાં હોવાથી આવતીકાલે કેબિનેટની બેઠક નહીં મળે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અલગ અલગ જિલ્લાના પ્રવાસે હોવાથી કેબિનેટની બેઠક નહીં મળે. વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે. નિકુંજ, દર બુધવારે મળનારી કેબિનેટની બેઠક આવતીકાલે નહીં મળે, શું અપડેટ? આવતીકાલની કેબિનેટ બેઠક રદ કરવામાં આવી છે. એક તો આવતીકાલે બજેટને લઈને મહત્વની બેઠક સવારે મળવાની છે નાણામંત્રીની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં, અને તેને લઈને કેબિનેટ બેઠક રદ કરવામાં આવી છે. બીજું કારણ પ્રવાસને લઈને પણ છે. નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી બંને પ્રવાસમાં છે. નાયબ મુખ્યમંત્રી જૂનાગઢના પ્રવાસે જવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આવતીકાલનો આણંદ જિલ્લાનો પ્રવાસ છે. બજેટ અને અન્ય જિલ્લાઓના પ્રવાસના કારણે આવતીકાલની બુધવારની જે નિયમિત રીતે મળતી કેબિનેટ બેઠક રદ કરવામાં આવી છે. જી નિકુંજ, આભાર જાણકારી માટે. સમાચારમાં આગળ વાત. રાજ્યવ્યાપી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં વધુ એક માઇલસ્ટોન હાંસલ કર્યો છે. એલન મસ્કે રાજ્ય સરકારના સ્ટારલિંક સાથેના એમઓયુને આવકાર્યું છે. એલન મસ્કે ભૂપેન્દ્રભાઈ પટેલના ટ્વીટને રીટ્વીટ કર્યું. એલન મસ્કની કંપની સ્ટારલિંક અને ગુજરાત સરકાર વચ્ચે લેટર ઓફ ઇન્ટેન્ટ થયું છે. સ્ટારલિંક અને ગુજરાત સરકાર વચ્ચે પરસ્પર સહયોગની દિશામાં બેઠક પણ યોજાઈ. પીએમ મોદીના ડિજિટલ ભારતના સંકલ્પને સાકાર કરવાનો લક્ષ્ય સાધવામાં આવી રહ્યું છે. ડિસેમ્બર 2025માં યોજાયેલી પ્રારંભિક બેઠકની ફળશ્રુતિ અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. સ્પેસએક્સના વાઇસ પ્રેસિડેન્ટ લોરેન ડ્રેયર સાથે બેઠક થઈ હતી. સરકારની સેવાઓ ઝડપી અને સરળતાથી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું. આ સાથે જ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં ઈ સેવા ઝડપી પહોંચવાના પ્રયાસો થશે. આ સાથે જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શાળાઓ અને ટેલિમેડિસિન સેન્ટરને પણ જોડાશે. આપત્તિ વ્યવસ્થાપનને સાંકળવામાં મદદરૂપ સાબિત થશે આ ડીલ, અને જોઈન્ટ વર્કિંગ ગ્રુપની રચના પણ કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા સત્ર અગાઉ ભાજપ ધારાસભ્યોની બેઠક. વિપક્ષ સરકારને ઘેરી ન શકે તે અંતર્ગત રણનીતિ ઘડાશે. મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં શાસક પક્ષની બેઠક 16 ફેબ્રુઆરીના રોજ વિધાનસભાના ચોથા માળે આ બેઠકનું આયોજન કરાયું છે. સરકારનો પક્ષ મજબૂતીથી મૂકવા ધારાસભ્યોને માર્ગદર્શન આપવામાં આવશે. સત્ર દરમિયાન સમય પાલન તેમજ શિસ્ત જાળવવા માટે પણ સલાહ અપાશે. તો બજેટ સત્ર પહેલા કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાવાની છે. 12 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ખાતે બેઠકનું આયોજન કરવામાં આવશે. મુખ્યમંત્રી સહિત ડેપ્યુટી સીએમ અને નાણામંત્રી ઉપસ્થિત રહેશે. કોંગ્રેસના નેતા સહિત 10 જેટલા લોકો આ બેઠકમાં હાજર રહેવાના છે. સત્ર દરમિયાન રજૂ થનારા બિલ અંગે પણ આ બેઠકમાં ચર્ચા થશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ છે. રાજ્ય ચૂંટણી આયોગનો શિક્ષણ વિભાગના અગ્ર સચિવને પત્ર. મતદાન મથકો બાબતે પત્રમાં ઉલ્લેખ છે. શાળાઓમાં અનુમતિ અથવા જાણ બહાર તોડફોડ ન કરવાની પણ સૂચના. કોઈપણ કામગીરી કરતા પહેલા ચૂંટણી અધિકારીની મંજૂરી જરૂરી છે. વિધાનસભામાં વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ વિધાનસભા અધ્યક્ષને પત્ર લખ્યો છે. વિધાનસભામાં ઉપાધ્યક્ષનું પદ કોંગ્રેસ પક્ષને આપવાની માંગ કરવામાં આવી રહી છે. જાહેર હિસાબ સમિતિનું અધ્યક્ષ પદ પણ કોંગ્રેસને આપવામાં આવે તેવી માંગ છે. કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીએ અધ્યક્ષ શંકર ચૌધરીને પત્ર લખ્યો છે અને વિધાનસભા ઉપાધ્યક્ષ પદની બજેટ સત્ર દરમિયાન ચૂંટણી યોજાવાની છે. વિધાનસભામાં જાહેર હિસાબ સમિતિનું અધ્યક્ષ પદ પણ વિપક્ષને આપવાની પ્રણાલી છે. જોકે વિપક્ષને અપાતી હોવાની પ્રણાલીને આગળ ધરીને કોંગ્રેસે માંગ કરી. એએમસીનું વર્ષ 2026-27નું સુધારેલ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. એએમસીનું 18,518 કરોડનું જંગી બજેટ મંજૂર થયું છે.
ડ્રાફ્ટ બજેટમાં 1500 કરોડનું વધારો કરવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ બજેટ રજૂ કર્યું. ત્રાગડ ક્રોસિંગ પાસે રિસ્ટ્રિક્ટેડ હાઇટનો અંડરપાસ બનશે. દાણીલીમડાના ખોડિયારનગર પાસે ફ્લાયઓવર બ્રિજ બનશે. થલતેજ વોર્ડમાં થલતેજ તરફ અંડરપાસ બનાવવામાં આવશે. ચાંદલોડિયા વોર્ડમાં ટ્રાફિક નિવારવા માટે અંડરપાસ બનશે. તો નિકોલમાં 50 કરોડના ખર્ચે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ બનશે. એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનાર 10% ને બદલે 12% રિબેટ મળશે. એએમસીના 100 ગાર્ડનમાં યોગા સેન્ટર અને કોચિંગ ટ્રેનર બનશે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 5 કરોડના ખર્ચે બોન્સાઈ ગાર્ડન બનશે અને દરેક ઝોનમાં એક મહિલા જીમ બનાવવાનું પણ આયોજન છે. એએમસી અલગ અલગ વિસ્તારમાં ડોગ શેલ્ટર પણ બનાવશે. વાહન વ્યવહારના દરો જે છે એની અંદર વ્હીકલના કોઈ દરમાં વધારો કરવામાં આવ્યો નથી. એ પણ આપણે વાત કરીએ કે એ છે. એ જ રીતે આપણી કેટલીક હોસ્પિટલો એ ટ્રસ્ટ આધારિત ચાલતી હોય છે, એની અંદર પણ 70% રિબેટ આપવાનું આપણે ઠરાવવામાં આવ્યું છે. એ જ રીતે ફિઝિયોથેરાપી સેન્ટર જે આપણે વાત કરીએ કે એની અંદર પણ આપણે વાત કરીએ કે રિબેટ આપવાનું આપણે રાખ્યું છે. તદ ઉપરાંત આપણે વાત કરીએ કે અલગ અલગ વાત કરીએ કે 1/4 પછી વાત કરીએ કે ટેક્સની જ્યારે આવક શરૂ થાય તો એની અંદર પણ 12% પ્લસ 1% અને બીજો 1% જે એડવાન્સ ટેક્સ ભરે, આમ ટોટલી એડવાન્સ ટેક્સ ભરનારને ઓનલાઈન ભરે તો 15% સુધીનું રિબેટ એ આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આમ વેરાનું વળતર અનેક ગણું આપવાનું ભારતીય જનતા પાર્ટીએ આ નક્કી કર્યું છે. 1800 કરોડની સામે 18,000 કરોડનું બજેટ ખાસ કરીને આપવામાં આવેલું છે. રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ 2026-27નું નાણાકીય વર્ષનું બજેટ પણ રજૂ કરાયું. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 3,604.90 કરોડનું બજેટ મંજૂર કરાયું છે. મનપા કમિશનર દ્વારા સૂચવવામાં આવેલા કર બોજ પણ ફગાવવામાં આવ્યો. આ સાથે જ મિલકત વેરાના ચડત વ્યાજમાં 5,000 રૂપિયા સુધીની માફી અપાશે. પાણી વેરાના ચડત વ્યાજમાં પણ 5,000 રૂપિયા સુધીની માફીની જાહેરાત કરાઈ છે. ફ્લાવર બેડના રેગ્યુલરાઇઝ માટેની રકમ એક સાથે ભરવાની રહેશે. આ સિવાય 50 લાખથી ઉપરની રકમ એક વર્ષમાં 4 હપ્તા કરીને આપવામાં આવશે. રેસકોર્સના બ્યુટિફિકેશન અને નવીનીકરણ માટે 10 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. તો નવા બ્રિજ માટે પાયલોટ સ્ટડી કરવા માટે 1 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. વોટર ડિસ્ટ્રીબ્યુશન માટે 1 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને પબ્લિક ટોયલેટ અપગ્રેડ કરવા માટે 4 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. સિનિયર સિટીઝનના નામે વૃક્ષારોપણ માટે 6 કરોડ રૂપિયાની જોગવાઈ છે. જ્યારે નાના મહુવા બ્રિજ નીચે ગેમિંગ ઝોન, કેફેટેરિયા બનાવવામાં આવશે. આ સાથે જ 100 ઇલેક્ટ્રિક બસના ચાર્જિંગ સ્ટેશન માટે 25 કરોડ રૂપિયાની જોગવાઈ છે અને કુલ 22,742 ચોરસ મીટરના વિસ્તારમાં નમો વન બનાવવાનું પણ આયોજન છે. રાજકોટના વેસ્ટ ઝોનમાં નવું શોપિંગ સેન્ટર અને નવું મોડર્ન ફૂડ ઝોન બનાવવામાં આવશે. વોર્ડ નંબર 12માં નવો સ્વિમિંગ પુલ પણ બનાવવામાં આવશે. સાથે સાથે મહિલા સુરક્ષિત સુરક્ષા યોજના અંતર્ગત વાર્ષિક મુસાફરી પાસ અપાશે. રાજકોટમાં આગામી સમયમાં મેટ્રોનો પ્રોજેક્ટ પણ આવશે અને સરકાર દ્વારા રાજકોટમાં આ અંગે સર્વે પણ હાથ ધરાયો છે તેવી માહિતી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આપી. કુલ મિલાવીને વાત કરું તો આજની સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક હતી એમાં 95 કરોડના કરબોજોને ફગાવીને નવી અનેક વિકાસ કામોની યોજનાઓનું અમે લોકો અમલીકરણ કરવા જઈ રહ્યા છે. ખાસ કરીને ચાલુ નાણાકીય વર્ષની અંદર વ્યાજ માફીની યોજનાનો પણ આજે અમે જાહેરાત કરી છે, જેનું અનુકરણ આવતીકાલથી થવાનું છે. વ્યાજ માફીમાં જો આપણે વિસ્તૃત માહિતી આપું તો કોઈ વ્યક્તિનો 50,000 રૂપિયા વેરો બાકી છે કે જેમાં એનું વ્યાજ પણ ઇન્ક્લુડ છે, તો હાઉસ ટેક્સની અંદર 5,000 રૂપિયા અને નળ કનેક્શનની અંદર 5,000 રૂપિયા, એટલે કે 10,000 રૂપિયા સ્ટ્રેટ 10,000 રૂપિયાની આજે અમે માફીની જાહેરાત કરીએ છીએ, જેનું અનુકરણ આવતીકાલ સવારથી થવાનું. રાજ્ય સરકારમાંથી એક સર્વે થયો છે કે રાજકોટ શહેરમાં આવનારા 3 કે 4 વર્ષની અંદર મેટ્રોનું આયોજન છે સાથે એનો સર્વે પણ કરવામાં આવ્યો છે. તો એમાં ત્રિકોણ બાગ છે એ મેટ્રોમાં લેવામાં આવી છે, જેથી કરીને જ્યાં જ્યાં મેટ્રો આવતી હતી ત્યાં અમે લોકોએ ફૂટ ઓવરબ્રિજ જે ચાલુ નાણાકીય વર્ષમાં જે લીધું હતું એના અમે લોકોએ સ્થળ ફેરવા છે. ત્રિકોણ બાગે જે અમે લોકોએ જે સ્કાય વોક મૂક્યો હતો એ સ્વાભાવિક છે કે જો ચાલુ નાણાકીય વર્ષની અંદર 3-4 વર્ષની યોજના સરકાર ચાલુ નવા નાણાકીય વર્ષની અંદર એ યોજનાનું અમલીકરણ કરે અથવા 2 વર્ષ પછી કરે તો ફૂટ ઓવરબ્રિજ બનાવ્યા પછી એને રિમૂવ ન કરવો પડે. એવી જ રીતે આત્મીય કોલેજ પાસે પણ મેટ્રોનું આયોજન છે. સરકાર દ્વારા રાજકોટ શહેરમાં સર્વે કરવામાં આવ્યો હતો, માટે એ રિમૂવ કરી છે અને આત્મીયવાળો જે ફૂટ ઓવરબ્રિજ છે એ આપણે બિગ બજાર પાસે લઈ જઈએ છીએ. એનું આ જ વર્ષની અંદર સ્ટેન્ડિંગમાં દરખાસ્ત આવી જશે.
નવસારી જિલ્લા ભાજપમાં ભડકું થયું છે. સંગઠનનું માળખું જાહેર થતા ભડકું થયું. જલાલપુરના હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા છે. સંગઠનમાં ઉપેક્ષા થતા રાજીનામા ધરી દેવામાં આવ્યા છે. નવસારી કમલમ ખાતે તેમણે રાજીનામા સોંપી દીધા છે. અન્ય સમાચાર વિશે વાત કરીએ. સરકારી કર્મચારીઓ પણ હવે જો ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરે તો તેમને પણ દંડની કાર્યવાહી થશે. નવા સચિવાલય અને જૂના સચિવાલય ખાતે પોલીસે ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી. વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી. ટ્રાફિક પોલીસની 3 ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી, જેમાં સચિવાલયમાં પ્રવેશતા કર્મચારીઓ સામે તપાસ કરાઈ. હેલ્મેટ તથા સીટ બેલ્ટ વગર આવતા કર્મચારીઓને સ્થળ પર જ દંડની કાર્યવાહી કરાઈ. ભારત પાકિસ્તાન બોર્ડર પર નડાબેટ ખાતે આવી પહોંચેલી કાર રેલીનું સ્વાગત કરાયું હતું. સ્વાગત બાદ બીએસએફના જવાનોની પરેડ યોજાઈ હતી, જેમાં કાર રેલી દ્વારા આવેલા જવાનોએ પરેડ નિહાળી સીમા દર્શન કર્યા હતા. દ્વારકાથી નીકળેલી કાર રેલી સીમાવર્તી વિસ્તારોમાંથી 3400 કિલોમીટરનું અંતર કાપી દિલ્હી પહોંચશે. યુદ્ધવીરોને સર્વોચ્ચ બલિદાનનું સન્માન અને નાગરિકોમાં રાષ્ટ્રીય ગૌરવની જાગૃતતા લાવવા માટે દ્વારકાથી 3 તારીખે શરૂ થયેલી એકતા સ્મરણના દ્રઢ સંકલ્પ સાથે નીકળેલી कार रैली नड़ाबेट खाते पहुंची थी. इस कार्यक्रम का उद्देश्य जो हमारी पश्चिमी सीमाएं हैं, वहाँ जितनी भी रणभूमियां हैं जहाँ पर युद्ध लड़े गए 1947 में, 62 में, 65 में, 71 में, उन सभी रणभूमियों पर जाना, उनको उनकी देखभाल करना, लोगों से मिलना, जो हमारे रण बांकुरे वहाँ पर डटे हुए हैं उनसे मिलना, उनका मनोबल बढ़ाना, अपना मनोबल बढ़ाना और इंस्पिरेशन लेना उनसे. साथ के साथ जो हमारे बच्चे हैं स्कूलों के, एनसीसी के बच्चे हैं, उनका मनोबल बढ़ाना, उनको इंस्पायर करना कि वो देश की सेवा में आए और देश की रक्षा करें. ये हमारी 40 की टीम है. 15 गाड़ी हमारे साथ, 2 मोटरसाइकिल हैं. वो हम एक जगह से दूसरी जगह बॉर्डर टू बॉर्डर चलते जा रहे हैं. બેચરાજી ઠાકોર સમાજે કડક નિયમો બનાવ્યા છે. બંધારણ તોડનારને ભારે દંડ કરવામાં આવશે. બંધારણનો ભંગ કરનારને 51,000 રૂપિયાનો દંડ થશે. 25,000ની રકમ સમાજમાં જમા કરાવવાની રહેશે અને નિયમ તોડનારને સમાજ બહાર મૂકવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ લગ્નમાં ડીજે, ફટાકડા અને વરઘોડા પર પણ પ્રતિબંધ મુકાયો. પ્રેમ લગ્ન કરનાર યુગલને સમાજ સ્વીકાર નહીં કરે અને જાનમાં 111 સાથે જ સગાઈમાં 21 વ્યક્તિઓની મર્યાદા નક્કી કરવામાં આવી છે. દારૂબંધીનો કડક અમલ થાય અને કુરિવાજો દૂર થાય તે માટે આ પગલાં ભરવામાં આવ્યા. 52 ગામ લેવામાં આવ્યા છે બંને તાલુકાના. અને મુદ્દાની અંદર તો ખાસ તો આર્થિક રીતે સમાજ મજબૂત થાય, શિક્ષણ, કુરિવાજો દૂર થાય, વત્તા અમુક તાલુકાએ નાના શિક્ષણ થાય, જ્યાં દીકરીઓ દીકરા ભણી શકે. બરાબર, ખાસ મુદ્દા છે. ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં નવા નિયમ સામે વિરોધ સામે આવ્યો છે. નિગમના લોનમાં નિયમ બદલતા કોળી ઠાકોર સમાજે વિરોધ નોંધાવ્યો. સમાજના આગેવાનોએ ગાંધીનગરમાં રજૂઆત કરી છે. મંત્રી રમણભાઈ સોલંકી અને સ્વરૂપજી ઠાકોરને મળીને રજૂઆત કરી છે. પ્રોપર્ટી કાર્ડ અને 7/12ના ઉતારામાં તકલીફ પડતી હોવાની પણ રાવ ઉઠી છે. ત્યારે પ્રોપર્ટી કાર્ડ અને 7/12ના ઉતારામાં નામ ન હોવાથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 10 દિવસમાં નિર્ણય નહીં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જૂના નિયમમાં ઘરની આકારણી પર બોજો પડવામાં આવતો હતો. અને સમગ્ર ઠાકોર સમાજની અંદર જોવા જઈએ તો 50% તો આ લોકોને જમીન નથી, અથવા તો જે ઉતારો આપણે જે ઉતારા માંગ્યા એમાં તો 50% જમીન નથી. અને સાથે જે પ્રોપર્ટી કાર્ડ માંગ્યા છે તો પ્રોપર્ટી કાર્ડ તારીને જોવા જઈએ તો જે ગામની અંદર જે ઘર આવેલા છે તે એક ખરાબામાં અને પીત જમીનમાં આવેલા છે, એટલે તેમાં પ્રોપર્ટી કાર્ડ મેળવી શકતા નથી. એટલે એક વિકાસના નામે જે આ લોન આપવા લાભાર્થી તરીકે લોન આપવામાં આવે છે તે લોન એક આકારણી જે પહેલા સમયમાં જે આપી છે, ગયા વર્ષમાં પણ આપી છે, તે પ્રત્યે આ વખતે લોન આપવામાં આવે. અત્યારે નવો 2026ની અંદર નિયમ એવો લાગુ કર્યો કે 7/12ની અંદર બોજો પાડવો, અને ઠાકોર સમાજની અંદર 7/12ની અંદર નામ 1 થી વધુ હોય એવા નામોવાળા હોય, અને જે અરજદારો છે એમનું તો નામ 7/12માં છે જ નહીં, તો એવા ઘણા હજારો અરજદારો છે. તો આ અરજદારોની વાત એવી છે કે 7/12ની અંદર બોજો પડી શકતો નથી, અને એના કારણે અત્યારે લોનના લાભથી લાભાર્થીઓ વંચિત રહે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે બધા અહીંયા એ રજૂઆત કરવા આવ્યા છીએ કે જૂની રીતે જે લોન આપવામાં આવતી હતી એ રીતે આકારણી ઉપરથી જ ફરીથી લોનો આપવામાં આવે.
તો ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘન મામલે કલાકાર ગબ્બર ઠાકોરે વિડીયો મારફતે મોટો ઘટસ્ફોટ કર્યો છે. સમાજની માફી માંગવાની તૈયારી બતાવી છે અને નાત બહાર કરતા ગબ્બર ઠાકોર હવે ઢીલા પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે. કહ્યું કે 5 લોકોએ મારા વિરુદ્ધ કાવતરું ઘડ્યું છે અને સમાજને વિનંતી કરતા દેખાયા. ગેનીબેન અને અલ્પેશભાઈ ભેગા થઈને પહેલા નક્કી કરો. બંને ડીજેને લઈને સ્પષ્ટ ન હોવાનો ગબ્બર ઠાકોરે દાવો કર્યો આ વિડીયોમાં. ન્યાયની વાત કરીએ તો એક મોટું ષડયંત્ર રમણું છે મારા પાસે. અત્યારે બી કહું છું, અમારા ગામમાં પણ બહુ મોટો વિખવાદ થયો છે. હવે સોગન ઉપર વાતો આવી ગઈ છે. સાહેબનું કહેવું એવું છે કે ડીજે વગાડો બેન, કે ડીજે મત વગાડો. તો એક સમાજમાં પણ એ બહુ સમાજને શું કરવું એ પણ નિર્ણય નથી. અથવા એક દિલથી મારા વિચાર પ્રમાણે રજૂઆત છે કે ડીજેમાં 5-6 હજાર ખર્ચો થતો હોય તો 15,000 રૂપિયા લંકાવાળા પણ લેતા હોય છે. એના વિશે કોઈક વિચારો. અને આપણે સમાજની માફી માંગી લઈએ, આપણે કશું વધો નથી. આપણે કોઈ નેના બાપના નહીં થઈ જતા. એક બીજું પણ દડ થાય તો જે ઘર ધણી છે, જેના ઘેર લગ્ન હતા, એ વ્યક્તિ થાય નાત બાર જાય, એ વ્યક્તિને નાત બાર મૂકવો જોઈએ. કદાચ એ વ્યક્તિ દડ ના હાલે. એટલે બંધારણ માટે કોઈ ખારા નિર્ણય લો, બધા વિચારો. પછી તમારે કરવું ના વિચારવું એ બધી તમારી મરજીની વાતો છે. તમે તમારા મરજીના માલિકો છો. બધા પેલા થઈને જે કરવું એ કરો. પણ મેં મારા વિચાર રજૂ કર્યા છે. ઉનાના મોટા ડેસર ગામે સમૂહ લગ્નમાં બોલાચાલી થઈ હતી. સમૂહ લગ્નમાં ડીજેને લઈને અંદરો અંદર બોલાચાલી થઈ. સમિતિએ ડીજે ન લાવવા માટે નિર્ણય લીધો હતો અને સમિતિના કાર્યકરો તેમજ પરિવારજનો વચ્ચે બબાલ થઈ. મારામારી થતા કાર્યકરોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર ફરી એકવાર જોવા મળી છે, જ્યાં ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ પોલીસે કડક કાર્યવાહી કરી. એક્સપ્રેસ વે પર વિડીયો બનાવનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. 6 લોકો વિરુદ્ધ અંકલેશ્વર પોલીસે ગુનો દાખલ કર્યો છે. સોશિયલ મીડિયા પર વિડીયો મૂકતા જ વિવાદ થયો હતો. આ ગુનામાં વપરાયેલા ડ્રોન અને કેમેરા પણ પોલીસે જપ્ત કર્યા છે. સાથે જ બીએનએસની કલમ અને મોટર વ્હીકલ એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરાઈ રહી છે. અમદાવાદ એરપોર્ટ પર નમાઝનો વિડીયો વાયરલ થયો છે. જાહેરમાં નમાઝ પડતા વિવાદ સર્જાયો હતો. એરપોર્ટ પર નમાઝને લઈને અન્ય મુસાફરોમાં ભારે રોષ વ્યાપ્યો. એક જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરતા વિવાદ થઈ રહ્યો છે. સવારે અમદાવાદ ફ્લાઇટોમાંથી 5:30 વાગે એરપોર્ટ પર આવ્યો. સિક્યુરિટી ચેક બતાવીને જ્યારે હું ફર્સ્ટ ફ્લોર પર ટર્મિનલ 1ના ફર્સ્ટ ફ્લોર પર જ્યારે હું આવ્યો ત્યારે મેં અમુક ડિસ્ટર્બિંગ ઇન્સિડન્ટ્સ જોયા. 15થી 20 જેટલું ગ્રુપ ત્યાં નમાઝ ઓફર કરી રહ્યો. એ જોઈને તરત જ હું શોક થઈ ગયો. અને મેં ત્યાં ઉભા રહીને તરત જ વિડીયો લીધો. પછી એમાંનો એક વ્યક્તિને મેં એમના નમાઝ પતવા દીધી. મેં પત્યા પછી એક વ્યક્તિને પૂછ્યું કે તમને શું આ લીગલ છે, તમે આ કરી શકો છો? તો એમને મને જવાબ ના આપ્યો. તરત જ પછી હું નીચે જઈને સીઆઈએસએફના ઇન્ચાર્જને વાત કરવા ગયો, પણ ત્યાં કોઈ હતું નહીં. પછી એરપોર્ટ મેનેજરને વાત કરવા ગયો, પણ ઓન ડ્યુટી એરપોર્ટ મેનેજર ત્યારે હાજર નહોતા. સમાચારમાં આગળ વાત કરીએ. ઈસનપુરના ગુરુકૃપા એસ્ટેટમાં લાગેલી આગ આખરે કાબૂમાં આવી છે. ફાયર વિભાગની 8 જેટલી ટીમોએ આગ પર કાબુ મેળવ્યો છે. હાલ તો કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે. દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. કેમિકલના ગોડાઉનમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. મોની હોટલના ખાંચામાં આવેલું બાલાજી એસ્ટેટમાં બિલકુલ 3 વાગ્યાના સુમારે આગનો બનાવ લાગ્યો હતો. અહીં જોઈ શકાય છે કે જે આ યુનિટ છે તેમાં કેમિકલનું યુનિટ હતું અને તેમાં જે છે આગનો બનાવ થયો. લગભગ 1 કલાક સુધી 10થી વધુ ફાયર ફાઇટરની જહેમત બાદ આ આગને કંટ્રોલમાં લેવામાં આવી છે. કોઈ પણ પ્રકારની જાનહાની નથી, પરંતુ કેમિકલનું યુનિટ હતું એટલે ખૂબ મોટી ઘટના કહી શકાય. આપણી સાથે ફાયર ઓફિસર પણ છે. શું કહેશો આપ, કેટલા વાગ્યાની ઘટના અને કેટલી જહેમત બાદ કાબૂમાં? 3 ને 5 મિનિટે અમને કંટ્રોલ રૂમથી કોલ મળેલો. એ સાથે જ અમારા ફર્સ્ટ રિસ્પોન્સર જસોદા ફાયર સ્ટેશન ખાતેથી એક મિની ફાઇટર અને ગજરાજ અને હું ટીમ સાથે અહીંયા આવી પહોંચેલો. ત્યાર પછી અમારે બીજા 7 ગજરાજ મંગાવીને આગને 1 કલાકની અંદર કંટ્રોલમાં લઈ લીધો. અત્યારે કુલિંગની પ્રોસેસ ચાલુ છે. શું મટીરિયલ હતું અંદર આગ લાગવાનું કોઈ કારણ એ હજુ જાણવા નથી મળેલું. એના માલિકનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ કોન્ટેક્ટ થતો નથી, ફોન ઉપાડી રહ્યા નથી. કેમિકલની ફેક્ટરી હતી? હા, કેમિકલની ફેક્ટરી તો લખાયું. લગભગ 1 કલાકની જહેમત બાદ અહીં જે છે આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની જાનહાની નથી, કારણ કે ફેક્ટરી જે છે, જે યુનિટ છે તે બંધ હાલતમાં હતું તેવું ફાયર ઓફિસર જણાવી રહ્યા છે. એટલે ખૂબ મોટી જાનહાની ટળી છે કહી શકાય, કારણ કે આખું જે યુનિટ છે, આખું એસ્ટેટ છે ને તેની અંદર જ્યારે આ પ્રકારની ઘટના બની હોય, કેમિકલ જ્યારે બ્લાસ્ટ થયું હોય
અને તેને લઈને આસપાસ જો આગ વિકરાળ બની હોત તો ખૂબ મોટી જાનહાની થઈ શકી હોત, પરંતુ રાહતના સમાચાર છે, આગ કાબુમાં છે અને કોઈ પણ પ્રકારની જાનહાની નથી. કેમેરા પર્સન સંદીપ સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. ગોધરા શહેરના પાંજરાપોળ વિસ્તારની ચિલ્ડ્રન વેરની દુકાનમાં પણ આગ લાગી હતી. દુકાનના બીજા માળે ભીષણ આગ પ્રસરી હતી. ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગની 2 ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. રેડીમેડ કપડાં તેમજ અન્ય ચીજવસ્તુઓ આગમાં બળીને ખાક થઈ છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ ગોધરા શહેર પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી હતી. આગળની તપાસ હાથ ધરી છે. આ તરફ સુરતના મગદલા રોડ પર આગની ઘટના સામે આવી છે. પ્લાયવુડના ગોડાઉનમાં આગ લાગી હતી. માન દરવાજા ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે. આગની ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, જો કે આગમાં ભારે નુકસાન થવાનો અંદાજ છે. દ્વારકાના ખંભાળિયા તાલુકાના સિત્સરા ગામ નજીક બ્લાસ્ટની ઘટના બની. રહેણાંક ઝૂંપડામાં ગેસ સિલિન્ડર ફાટતા આગ લાગી હતી. ઝૂંપડામાં રહેલ ઘરવખરીનો તમામ સામાન પણ બળીને રાખ થયો છે. બાજુમાં ઉભેલી છકડો રિક્ષા પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. ઘટનાને લઈને ઝૂંપડામાં રહેતા લોકોમાં નાસભાગ મચી હતી. ખંભાળિયા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ કાબુમાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. સુરતમાં બસને ઓવરટેક કરવા જતા ભયંકર અકસ્માત સર્જાયો. બસને ઓવરટેક કરવા જતા એક એક્ટિવા સ્લીપ થઈ ગયું હતું. એક્ટિવા સ્લીપ થતા જ ચાલક બસના ટાયર નીચે આવી ગયો હતો. જશ ગિરીશભાઈ બુંદેલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જોકે અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવે છે. હાલ તો કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરમાં 1.42 કરોડનું જમીન કૌભાંડ થયું, જ્યાં 3 આરોપીઓએ આગોતરા જામીન મેળવી અને હાજર થયા. 7 પૈકીના 4 આરોપીની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. એલસીબીએ આગોતરા જામીનના આધારે આરોપીઓને મુક્ત કર્યા છે. સાત પૈકીના 4 આરોપીઓની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. જોકે એલસીબીએ આગોતરા જામીનના આધારે આરોપીઓને મુક્ત કર્યા છે. વેલકમ બેક. અને સમાચારોમાં આગળ વાત કરીએ તો બોટાદના શંકરપરાની આંગણવાડીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે. લાખોના ખર્ચે બનેલી આંગણવાડીની હાલત જર્જરિત છે. ભોંય તળિયામાં ખાડા પડી જતા ભૂલકાઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લાખોના ખર્ચે તૈયાર થયેલી આંગણવાડીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આરોપો લાગી રહ્યા છે. આંગણવાડીમાં ટાઇલ્સ પણ ઉખડી ગઈ હોવાના આક્ષેપો સ્થાનિક દ્વારા કરવામાં આવ્યા છે. કહ્યું કે બાંધકામમાં લોલમલોલ થઈ હોવાની ભીતિ છે. મંજૂર બિલ મુજબ બાંધકામ ન થયું હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે. જે આવતા બાળકો જે છે તેને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. અહીં વિસ્તારના જે વાલીઓ જે પોતાના બાળકને અહીંયા મોકલે છે તો તે પણ ક્યાંક ને ક્યાંક ભયની અંદર મોકલે છે. કારણ કે આ જે લાદી ઉખડી જવાથી બાજુમાં તમે જોઈ શકો છો કે એક નાનો એવો ખાડો જે છે કે જ્યાં નાના નાના ભૂલકાઓ જે છે ત્યાં પડી શકે એવી પણ શક્યતાઓ સર્જાય છે. ત્યારે આંગણવાડીની અંદર વ્યવસ્થિત રીતે બાંધકામ જે છે કે જેટલું તમે બિલ મંજૂર કર્યું છે એ રીતનું બાંધકામ અહીંયા જોવા મળતું નથી. આ આંગણવાડીની સ્થિતિ અત્યારે સાહેબ બહુ ખરાબ છે. લાદી બાદી બધું ઉખડી ગયેલું છે. છોકરાને વાગે છે, બરોબર હાલે ચાલે તો અહીંયા આ મોટો જબરો આ બાજુમાં ખાડો છે. એટલે આ કામમાં બાંધકામમાં કઈ ભ્રષ્ટાચાર એવું લાગે છે? આ બાંધકામમાં ગમે તકલીફ હોય તો જ બધું ઉખડી જાય ને સાહેબ. સમાચાર હવે સુરતથી. માથાભારે ચિરાગ ગોટીનો વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. રૂપિયાની પઠાણી ઉઘરાણીમાં યુવકને તાલિબાની સજા આપતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ગાદલા પર સુવડાવી ચિરાગ ગોટીએ યુવકને ઢોર માર માર્યો. યુવકે હાથ જોડીને માફી માંગી, છતાં પણ ચિરાગે તેને માર માર્યો. મુદ્દલ ચૂકવી દીધા બાદ પણ ચિરાગ ગોટી ઉઘરાણી કરતો હોય તેવો આરોપ લાગી રહ્યો છે. આ સાથે જ ચિરાગ ગોટી પર ભાગીદારને ડ્રગ્સ કેસમાં ફસાવવાનો આરોપ લાગી રહ્યો છે. જે કેસમાં કોર્ટ સમક્ષ સરેન્ડર થતા પોલીસે ધરપકડ કરી હતી. વધુ જાણકારી સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે. રાકેશ, એક વિડીયો સામે આવ્યો છે ચિરાગ ગોટીનો, શું અપડેટ છે?
જે ચિરાગ ગોટી એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ ચિરાગ ગોટી એ ખૂબ જ મોટો માસ્ટર માઇન્ડ અને પોતાના જ ભાગીદારને ડ્રગ્સ કેસમાં ફસાવી દેનાર જે શખ્સ છે અને તેના વિરુદ્ધ સિંગણપોર પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાઈ હતી અને સતત છેલ્લા 10 માસથી ફરાર ચિરાગ ગોટીએ સુપ્રીમ કોર્ટની ટકોર બાદ અંતે કોર્ટ સમક્ષ સરેન્ડર કરતા પોલીસ દ્વારા તેની હાલ ધરપકડ કરવામાં આવી છે। જો કે ચિરાગ જે ગોટી છે તેનું આ એક પ્રથમ કારસ્તાન નથી, પરંતુ અન્ય 2 લોકો પણ તેનો ભોગ બન્યા છે। આ વચ્ચે વધુ એક વિડીયો એ સામે આવ્યો છે કે રૂપિયાની લેતી દેતી મામલે છે તે યુવકને જે તાલિબાની સજા આપતો હોય તે પ્રકારનો વિડીયો સુરતના સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં જે નામ ન બતાવવાની શરતે આ વિડીયો છે તે જે તે વ્યક્તિ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે લાકડાના ફટકા વડે બેરહેમીપૂર્વક યુવકને ફટકારવામાં આવી રહ્યો છે। એટલે આગામી દિવસોમાં ચિરાગ ગોટી સામે હવે વધુ મુશ્કેલીઓ વધી શકે છે તેવી શક્યતાઓ અહીં ચોક્કસથી દેખાઈ રહી છે, કારણ કે એક તો પહેલાથી જ પોતાના ભાગીદારને ડ્રગ્સ કેસમાં ફસાવવાના કેસમાં તેની પોલીસ તરફથી ધરપકડ કરવામાં આવી છે। 2 અન્ય લોકો પણ તેનો ભોગ બન્યા છે, ત્યારે આ વધુ એક વિડીયો વાયરલ થયો છે, ત્યારે આ વિડીયો વાયરલની અંદર પણ તેની હવે આગામી દિવસોમાં પોલીસ ધરપકડ કરે તો નવાઈ નહીં। જી રાકેશ, આભાર આપનો। ભાવનગર શહેરમાં અમદાવાદ સીજીએસટી વિભાગે દરોડા પાડ્યા છે। આવા ચોકમાં મનીષ પરફ્યુમર્સમાં દરોડા પાડવામાં આવ્યા। મોતી તળાવ ખાતે વીઆઈપીના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા। દરોડાની કામગીરીથી અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપ્યો છે। યાત્રાધામ ડાકોરમાં વહીવટી તંત્રની બેઠક યોજાઈ। આવનારી હોળી અને પૂનમના મેળાને લઈને સમીક્ષા બેઠક, જેમાં કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। વહીવટી અને પોલીસ તંત્ર સાથે મંદિર પ્રશાસનની બેઠક યોજાઈ। ભક્તોની સુવિધા, રૂટ અને બંદોબસ્ત અંગે ચર્ચા કરવામાં આવી। કેમ નદીમાં કેમિકલ યુક્ત પાણીથી માછલીઓના મોત થઈ રહ્યા છે? સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થતા જીપીસીબી વિભાગ જાગ્યું છે। માંગરોળના મોટા બોરસરા ગામ નજીક નદી પ્રદૂષિત બની છે। પાણીના સેમ્પલ લીધા બાદ પણ કોઈ જ કાર્યવાહી અત્યાર સુધી કરાઈ ન હતી। આજથી 2 દિવસ પહેલા ખરાબ પાણીના લીધે અસંખ્ય જળસૃષ્ટિના માછલી વગેરે મરી ગયા છે અને એ બાબતે આગળ રજૂઆત કરતા જીપીસીબીની ટીમ આજરોજ અહીંયા આવી હતી અને એણે સેમ્પલ લીધા છે। આવા સેમ્પલો અમે અનેકવાર લેવડાવ્યા છે પણ એનું કંઈ પરિણામ આવતું નથી। ભુજ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે। મુખ્ય માર્ગો પર સિગ્નલ ન હોવાથી હાલાકી પડી રહી છે। પિકઅપ અવર્સમાં વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે। આ સાથે પાર્કિંગની પણ અછત છે, એટલે રસ્તા પર જ લોકો વાહન પાર્ક કરવા મજબૂર બન્યા છે। ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। જે રીતે ગૌચર ખવાઈ જાય છે તેમ શાયદ ભુજમાં પણ આ પાર્કિંગ પ્લોટો ખવાઈ ગયા છે। અને બીજી વાત કરીએ ટ્રાફિકની, તો ભુજમાં હમણાં છેલ્લા 3 થી 4 વર્ષથી બહુ માથાના દુખાવા સમાન ટ્રાફિકનો સમસ્યા થઈ ગઈ છે, કારણ કે ભુજમાં ક્યાંય પણ પાર્કિંગ પ્લોટની જે આપણે વાત કરીએ ક્યાંય પાર્કિંગ પ્લોટ ફાળવેલા છે, પરંતુ સરકાર આપતી નથી। સુરતના કતારગામમાં મર્ડરના ગુનાનો આરોપી ઝડપાયો છે। મર્ડરના ગુનામાં 14 વર્ષે આરોપી ઝડપાયો છે। ફરાર આરોપીને પશ્ચિમ બંગાળની પશ્ચિમી મેદિનાપુરથી ઝડપી પાડવામાં આવ્યો છે। એલસીબી ઝોન 3ની ટીમ આરોપીને ઝડપી અને સુરત લાવી છે। આરોપી શેખ બાબર અલી ઉર્ફે એસકે બાબરની ધરપકડ કરાઈ છે। ગાંધીનગરમાં એપ્રિલ મહિનામાં યોજાશે દ્વિતીય સત્રાંતની પરીક્ષા। ધોરણ 3 થી 5ની અને 6 થી 11 એપ્રિલ દરમિયાન યોજાશે સત્રાંત પરીક્ષા। ધોરણ 6 થી 8ની સત્રાંત પરીક્ષા 13 થી 22 એપ્રિલ દરમિયાન યોજાવાની છે। શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણ અધિકારી તથા ડીપીઈઓને પત્ર લખીને આ અંગે જાણ કરી છે। શિક્ષણ વિભાગે વિસ્તૃત ટાઈમ ટેબલ પણ જાહેર કર્યું છે। ઉપલેટામાં બસ સ્ટેન્ડ ચોક પાસેનું ટાવર તોડી પાડવામાં આવશે। ભયજનક રવિ ટાવર તોડી પાડવા પાલિકાએ નિર્ણય લીધો છે। સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી અને આ નિર્ણય લેવાયો છે। વારંવાર નોટિસ આપ્યા છતાં કાર્યવાહી ન થતા આખરે આ નિર્ણય લેવાયો છે।
મકાન અને દુકાનોને ખાલી કરાવી અને ત્યાર પછી આ કામગીરી કરાશે. માલ સામાન ખાલી કરવા સાંજ સુધીનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું. નાગરિકોને સુરક્ષાને ધ્યાને રાખી કડક કાર્યવાહી કરાઈ રહી છે. અગાઉ અવારનવાર નોટિસો આપેલી તેમ છતાં તેમના જે ભાડુઆત જે માલિકો એમના દ્વારા અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. જેને ધ્યાને લઈ અને ઉપલેટા નગરપાલિકાની 30/1/2026ની સામાન્ય સભામાં આ બિલ્ડિંગને જમીનદોસ્ત કરવા માટે ઠરાવ કરવામાં આવે છે. એટલે એને ધ્યાને લઈ અને ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ નંબર 182 અન્વયે આ કાર્યવાહી હાથ કરવામાં આવશે. આજે પ્રોબેબલી કરવાનું હતું, પણ ત્યાં 3 બ્લોક ધારકોનો સામાન પડેલો હતો. એટલે અમે એમના સોસાયટી સંચાલકને ફોન કરેલો હતો કે આજે 3 બ્લોકમાં સામાન પડેલો છે એ એમના માલિકો દ્વારા ભાડું દ્વારા હટાવી લેવામાં આવે પછી કાર્યવાહી કરી શકાય. એટલે એમણે આજ સાંજ સુધીનો સમય માંગેલો છે. એટલે આજ સાંજે એ ખાલી કરશે એટલે આવતીકાલથી અમે કામગીરી સ્ટાર્ટ કરશું. અમદાવાદના મેમકો 4 રસ્તા પાસે ગટરના પાણીથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. અસહ્ય દુર્ગંધ વચ્ચે મુખ્ય રસ્તા ઉપર પસાર થતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કમર્શિયલ દુકાનદારો પણ હેરાન થઈ ગયા છે. છેલ્લા 15 દિવસથી આ સમસ્યા યથાવત છે અને અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ ગટર રિપેર કરવાનું તંત્ર પાસે જાણે કે સમય જ નથી. મુખ્ય સિટીમાં આ પ્રકારની ઘટનાથી તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળ્યો. સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદના મેમકો વિસ્તારમાં ગટરના પાણી બેક મારી રહ્યા છે. અહીં 4 રસ્તા પાસે આવેલા કોમર્શિયલ જે દુકાનદારો છે તે કહી રહ્યા છે કે આ 15 દિવસથી આ સમસ્યા છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં ગટરના પાણી બેક મારી રહ્યા છે અને આ 1-2 જગ્યાએ નહીં પરંતુ 3 થી 4 જગ્યાએ ગટરના પાણી બેક મારી રહ્યા છે. કેમેરા પર્સન અને કહીશ કે અહીં દર્શાવે સ્થાનિકો અને અહીંથી પસાર થતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, કારણ કે અહીં આસપાસના દુકાનના લોકો જે છે તે અહીં અનેકવાર રજૂઆત કરી. છેલ્લા 15 દિવસથી આ સમસ્યા છે. શું કહેશો આપ, ગટરના પાણી કેટલા દિવસથી બેક મારે? કરીબન સાહેબ 15 થી 20 દાડા થઈ ગયા છે અહીંયા, અને લોકો પબ્લિક એટલી હેરાન થઈ જાય છે અહીંયા. જો તમે મેઇન રોડ છે આ બધું બરોબર છે. આ મેઇન રોડ ઉપર પબ્લિકની એટલી અવર જવર છે અને આમાં આવું તંત્ર ધ્યાન ના આપે બરોબર તો આ પાણીનું શું નિકાલ આવે એ કંઈ ખબર નહીં પડતી. 15 થી 20 દિવસમાં અમે 2 થી 3 અરજી આપી દીધી આજુબાજુ વાળાએ, બધા પબ્લિક અહીંયા રહેઠાણ વાળાએ, પણ આનું કોઈ નિકાલ આવતું નહીં. એટલે શું કાકા કેટલી રજૂઆત કરી, કેટલા ટાઈમથી આ પાણી? ઓછાથી 10 વાર રજૂઆત કરી પણ કોઈ ધ્યાન આપતું નહીં. મ્યુનિસિપાલિટી કોઠામાં કરી, અડબમમાં કરી, મહાદેવભાઈને કરી, પણ કોઈ જોવા આવતું નહીં અને ગંદાતું નહીં, ચોખ્ખું પાણી આવે. તો અહીં ખાસ સ્થાનિકો કહી રહ્યા છે કે અનેકવાર રજૂઆત કરી તેમ છતાં કોઈ પણ નિરાકરણ આવતું નથી. મેમકો 4 રસ્તા છે, આ સ્માર્ટ સિટી અમદાવાદ છે અને અમદાવાદ શહેરની શું સ્થિતિ છે તે આ સ્પષ્ટ દ્રશ્યો પરથી સાબિત થાય છે. કેમેરા પર્સન ગજરાજ સોલંકી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. સુરતના ઓલપાડ તાલુકામાં અસામાજિક તત્વોનું વરઘોડું નીકળ્યો હતો. માથાભારે છાપ ધરાવતા દીપક બિંદ અને સિદ્ધુ નામના શખ્સે અહીં બબાલ કરી હતી. ઈસમોએ સરકારી કામ કરી રહેલ જેસીબીના કોન્ટ્રાક્ટર સાથે બબાલ કરી હતી. જેસીબી ઓપરેટર ખોદકામ કરી રહ્યો હતો તે દરમિયાન મારામારી કરી હતી. બંને ઈસમોએ બબાલ કરી અને મારામારી કરી હતી. સમજાવવા ગયેલા જેસીબી કોન્ટ્રાક્ટર સાથે પણ બબાલ કરી હતી અને હત્યાની ધમકી આપી હતી. ફરિયાદના આધારે ઓલપાડ પોલીસે 2 પૈકી દીપક બિંદની ધરપકડ કરી હતી. દોરડાથી બાંધી 2 હાથ જોડાવી આરોપી પાસે માફી મંગાવી છે. જૂનાગઢમાં આવતીકાલથી 5 દિવસીય મહાશિવરાત્રીના મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. આ મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે એસટી નિગમે વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવી છે. ગત વર્ષના 2.91 લાખ મુસાફરો સામે આ વર્ષે ક્ષમતામાં પણ વધારો કરાયો છે. આ વર્ષે અંદાજે 195 બસોની 7,800 ટ્રીપો દ્વારા પરિવહન પૂરું પાડવામાં આવશે. સાથે જ મેળા દરમિયાન કુલ 3.70 લાખ મુસાફરોને સુવિધા આપવાનું લક્ષ્ય પણ રાખવામાં આવ્યું છે. જૂનાગઢ બસ સ્ટેશનથી તળેટી સુધી દૈનિક 80 વધારાની બસો દોડાવવામાં આવશે. ભક્તો માટે જૂનાગઢ ડિવિઝનની 65 અને અન્ય ડિવિઝનની 50 બસો ફાળવવામાં આવી છે. તમામ બસોનું જીપીએસ સિસ્ટમ દ્વારા સતત મોનિટરિંગ પણ કરાશે. બનાસકાંઠા અંબાજીના કુંભારિયા જેતવાસ ગામે જર્જરિત પુલને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. વર્ષો જૂનો જર્જરિત પુલ વચ્ચેથી બેસી જતા સ્થાનિકોએ આડસ મૂકી પુલ પરની અવરજવર બંધ કરી છે. સ્થાનિકોની અનેક રજૂઆત બાદ પણ તંત્રએ આંખ આડા કાન કરતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.
ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સફાળે જાગેલા તંત્રએ પુલ બંધ કરી વાહન વ્યવહાર પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે 2 મહિના બાદ પણ કામગીરી શરૂ ન થતા તંત્રની ઢીલી નીતિ સામે સવાલો ઉઠી રહ્યા છે. હાલ પુલ બંધ હોવાથી શાળાના બાળકો, મહિલાઓ અને પુરુષોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે આવનારા ચોમાસા પહેલા નવીન પુલ બને તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. તકલીફ પડે, અમે જવા આવવાની ને રજૂઆત કરી હતી, આગળ પણ કોઈ કાર્યવાહી થાય છે. બધાને તકલીફ પડે, છોકરાની સ્કૂલ જવાની તકલીફ પડે. એ પુલ બનાવવાનું વરસાદ પહેલું બની જાય તો સારું રહે. અમારે અહીંયા પુલ તૂટી ગયો, જવા માટે રસ્તો એટલે પુલ તૂટી ગયો એટલે કોઈક લઈ જવા માટે તકલીફ પડે છે. ક્યારનો તૂટી ગયો છે, વરસાદના કારણે એ નાળાનું ખૂબ અઘરું થઈ જાય છે જવા માટે, એટલે લોકોને તકલીફ. અમારે આ પુલ બનાવી આલો એવું માંગ છે. અમારા વરસાદ આવ્યો તો એના પહેલા દબી ગયો છે, પુલ તૂટવાની તૈયારીમાં છે. સમાચાર હવે જામનગરથી મળી રહ્યા છે, જ્યાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ધરારનગર 1માં કોલેરાના 15 પોઝિટિવ કેસ નોંધાયા છે. રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ એક્ટિવ થયું છે. મહાનગરપાલિકાની 20 થી વધુ ટીમ હાલ તો કામગીરીમાં લાગી છે. ડોર ટુ ડોર સર્વે, દવા વિતરણની કામગીરી કરાઈ રહી છે. સાથે સાથે ગટરના ગંદા પાણીની પણ સ્થાનિકો દ્વારા ફરિયાદ કરાઈ. આખા સિટીમાંથી 45 જેટલા દર્દીઓને જીજીએચ ખાતે દાખલ કરવામાં આવેલા હતા. એમાંથી ખાસ કરીને જે અમારો ધરારનગર 1નો વિસ્તાર છે ત્યાંથી મેક્સિમમ દર્દીઓ ત્યાંથી છે. 31 જેટલા દર્દીઓ ત્યાંથી દાખલ કરવામાં આવેલ છે અને એમાંથી 15 જેટલા દર્દીઓનો કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. એટલે હાલ તો રોગચાળો ફાટી નીકળતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. રોગચાળો વકરતા આરોગ્ય વિભાગની ટીમ એક્ટિવ થઈ ગઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે અહીં ગટરના ગંદા પાણી સતત વહે છે અને જેના કારણે આ રોગચાળો ફાટી નીકળ્યો છે. હાલ તો તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. દવા વિતરણની કામગીરી કરવામાં આવી રહી છે અને તંત્રની ટીમ અત્યારે એક્ટિવ થઈ ગઈ છે. જોકે બીજી બાજુ એકાએક રોગચાળો કેમ ફાટી નીકળ્યો એને લઈને પણ અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. ડાકોરમાં ફાગણી પૂનમના મેળાને લઈને ગાંધીનગરમાં બેઠક થઈ. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી. પદયાત્રીઓની વ્યવસ્થા, પંડાલ અને ભોજન વ્યવસ્થા સહિતની સુવિધા મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. પદયાત્રીઓને મળતી સગવડ અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ છે. ચંદ્રગ્રહણના દિવસે દૂરથી આવતા ભક્તોના રહેવાની વ્યવસ્થા અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ છે. આ જે પદયાત્રીઓ જાય છે એમની સવલતો માટે અને મોટાભાગના જે ભંડારા કરે છે જેને લંગર કહેવાય, જે 24 કલાક ચાલે, એ ભંડારાઓની પણ સવલતો માટે એની એક વ્યવસ્થાના સંકલન માટે આજે ડાકોર સેવા સંકલન સમિતિના બધા સદસ્યો સાથે પરમ આદરણીય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સાથે મુલાકાત થઈ અને નાયબ મુખ્યમંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાથે મુલાકાત થઈ અને બધા અધિકારીઓ સાથે સંકલન કેમ કરવું એની ચર્ચા વિચારણા કરી છે. ગાંધીનગરમાં આજે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ટેટ 1 પાસ ઉમેદવારો ઉમટી પડ્યા હતા. ટેટ 1 વિદ્યા સહાયક ભરતીની જાહેરાત કરવામાં આવે તેવી ઉમેદવારો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. ટેટ 1 વિદ્યા સહાયકની ધોરણ 1 થી 5માં શિક્ષકોની ભરતી કરવાની માંગ છે. હાલમાં 10,825 ઉમેદવારોએ ટેટ 1 પરીક્ષા પાસ કરી છે અને શિક્ષણ વિભાગે જાહેર કરેલા ભરતી કેલેન્ડર પ્રમાણે ભરતી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. વયમર્યાદા ઉચ્ચ પ્રાથમિક સમકક્ષ કરવામાં આવે તેવી પણ માંગ છે. આ સાથે જ નવા શૈક્ષણિક સત્ર પહેલા ભરતી કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની. અમે ટેટ 1 પાસ ઉમેદવારો વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે તાત્કાલિક અને ઝડપથી વિદ્યા સહાયક ભરતી વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થાય અને વય મર્યાદા જે છે ધોરણ 1 થી 5ની અંદર જે છે એ ઉચ્ચ પ્રાથમિક સમકક્ષ કરવામાં આવે એ બાબતને લઈને વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. તો સરકારને અમુક મુદ્દાઓ જે છે અમુક અમારી લાગણીઓ છે એ સરકાર સમક્ષ અમે મૂકીએ છીએ કે ટેટ 1ની ભરતી જે છે એ વર્તમાનપત્રની અંદર ઝડપથી પ્રસિદ્ધ કરવામાં આવે, ત્યારબાદ કેલેન્ડર મુજબ ભરતી કરવામાં આવે અને ત્રીજા નંબરનો મુદ્દો છે કે વય મર્યાદાના જે અંતિમ પડાવની અંદર જે ઉમેદવારો ઉપસ્થિત છે એ ઉમેદવારોની લાગણી અને માગણી સમજી અને ઝડપથી ભરતી કરવામાં આવે. સાથે સાથે જે ઉમેદવારો
આ પરીક્ષાઓના વિલંબને કારણે અથવા તો ભરતીઓના વિલંબના કારણે જે ઉમેદવારો ફોર્મ ભરી શક્યા નથી એવા ઉમેદવારોની વયમર્યાદા પૂરી થઈ ગઈ છે, તો એવા ઉમેદવારોની લાગણી સમજી અને જે ધોરણ 1 થી 5ની વયમર્યાદા છે એ ઉચ્ચ પ્રાથમિક સમકક્ષ એટલે કે ધોરણ 6 થી 8 સમકક્ષ કરવામાં આવે, જેથી કરીને હજારો ઉમેદવારો છે જે ભરતીની અંદર ફોર્મ ભરી શકતા નથી એ ઉમેદવારોને ફાયદો થાય અને બહોળી સંખ્યાની અંદર આ ઉમેદવારોને ન્યાય મળે. જેટલા ઘણા બધા ઉમેદવારો એવા છે કે જેની વયમર્યાદા હાલ પૂરી થવામાં આવી છે. જો ભરતી કરવામાં સહેજ બી વિલંબ થશે તો ઘણા બધા ઉમેદવારોનું શિક્ષક બનવાનું સપનું રોડાઈ જશે અને મારી આ આવેદનપત્ર થકી નિયામક સાહેબશ્રીને અને શિક્ષણ મંત્રી સાહેબશ્રી બેનશ્રીને એક વિનંતી છે કે તાત્કાલિક અસરથી આ ભરતી પરિપૂર્ણ કરવામાં આવે. આભાર. આ જે ટેટ 1ની જે પરીક્ષા લીધી એનું પરિણામ જાહેર થઈ ગયું છે અને જે ઉચ્ચ પ્રાથમિક કક્ષાની અંદર જે 6 થી 8માં જે ભરતી થાય છે એમાં જનરલ માટે 35 વય મર્યાદા છે અને બીજા જે કેટેગરી માટે છે એમાં 40 વય મર્યાદા છે. તો પ્રાઇમરી વિભાગ જે છે એની અંદર 33 વર્ષ અને 38 વર્ષ છે. તો પ્રાઇમરી વિભાગની અંદર પણ 35 વર્ષ કરવામાં આવે અને બીજી જે કેટેગરીની હોય છે એની 40 વર્ષ કરવામાં આવે, જેથી ઘણા બધા વય મર્યાદા માટે રહી જાય છે તો એમને પણ લાભ મળે અને સત્વરે કેલેન્ડર બહાર પાડી ભરતી પ્રક્રિયા કરે એવી મારી સરકારશ્રીને ખૂબ જ અરજ છે. સુરત કામરેજની કઠોર વિભાગ ચૂંટણીનું પરિણામ જાહેર થયું. પંકજભાઈ હીરાલાલ પટેલ ફરી એક વખત પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. વર્તમાન પ્રમુખની ઉગતા સૂર્ય પેનલનો ભવ્ય વિજય થયો છે. વર્તમાન પ્રમુખની ઉગતા સૂર્ય પેનલનો વિજય થયો, જ્યાં 21 ડિરેક્ટરોમાંથી પંકજભાઈની પેનલના 15 ડિરેક્ટરો જીત્યા છે. 4000 સભાસદો ધરાવતી મંડળીમાં 75%નું જંગી મતદાન થયું હતું. 21 ઉમેદવાર 15 ઉમેદવાર મારા વિજેતા થયા છે. સભાસદોના નાગરિકના હિતમાં અમે લોકો કામ કરીશું અને આ મંત્રીને ખૂબ ઊંચાઈ પર લઈ જઈએ અને સભાસદોને સંતોષકારક કામ કરીશું. ફરી એકવાર ગુજરાતમાં દારૂ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. દારૂ માફિયા સામે ગુજરાત પોલીસે સરાહનીય કામગીરી કરી છે. મધ્યપ્રદેશથી આવતી દારૂ ભરેલી કારનો પીછો કર્યો અને પોલીસે પીછો કરતા જ બુટલેગરોએ બેફામ કાર ચલાવી હતી. જોકે કારમાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા દારૂ ભરેલી કાર પલટી ખાઈ ગઈ, જેમાં દારૂ સહિત 8 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. ગરબાડા પીઆઈના માર્ગદર્શન હેઠળ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું. કાર ચાલક સામે હાલ તો ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કચ્છના અબડાસા તાલુકાના મોથાળા ગામે આવેલા દબાણ દૂર કરવામાં આવ્યા છે, જેમાં નલિયાથી ભુજ હાઈવે પાસે રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. લગભગ 12 મહિના પહેલા પણ આ દબાણો દૂર કરાયા હતા, જેમાં ફરી પાછા પાક્કા બની જતા કાર્યવાહી કરવામાં આવી. પ્રોહિબિશનના ગુના ધરાવતા અને નલિયા પોલીસ સ્ટેશનમાં 4 જેટલા ગુના જેના પર છે તે વિક્રમસિંહ સોઢાઈ કરેલા દબાણો પણ દૂર કરવામાં આવ્યા છે. પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સૂડની સૂચના મુજબ આરોપીઓએ કરેલા દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવ્યા હતા. નખત્રાણા ડીવાયએસપી બીબી ભગોરાની સૂચના મુજબ અને નલિયા પીઆઈ વીએમ ઝાલા, પીઆઈ જેકે બારૈયા, વાયોર પીએસઆઈ કેવી ડાંગર, નખત્રાણા પીએસઆઈ આરડી બેગડિયા અને નાયબ મામલતદાર તુષાર વ્યાસ, નાયબ મામલતદાર રવિ બારુ સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા, જેમાં નલિયા પોલીસ સ્ટાફ, જખૌ પોલીસ સ્ટાફ, વાયોર પોલીસ સ્ટાફ, કોઠારા પોલીસ સ્ટાફ અને ફોરેસ્ટ સ્ટાફ હાજર રહ્યો હતો અને દબાણ તોડી પાડવામાં આવ્યું. અમરેલીના રમતવીરોએ એસડીએફઆઈ નેશનલ કુરાશ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. ઉત્તર પ્રદેશના સહારનપુરમાં યોજાયેલી સ્પર્ધામાં દેશના 33 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોના 800 ખેલાડીઓ વચ્ચે ગુજરાતને મળેલા 14 મેડલમાંથી 7 મેડલ માત્ર અમરેલીની ગજેરા વિદ્યાસભા કેમ્પસના ખેલાડીઓએ જીતી લીધા છે. આ ખેલાડીઓએ કુલ 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું છે. સૌથી ગૌરવની વાત તો એ છે કે ગોલ્ડ મેડલ વિજેતા ધાંધલા વિદી અને પેથાણી કાવ્યા હવે આંતરરાષ્ટ્રીય સ્તરે તુર્કિસ્તાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સ્પર્ધા દરમિયાન ગજેરા કેમ્પસના ખેલાડીઓએ કુરાશના દાવપેચમાં દેશભરના પ્રતિસ્પર્ધીઓને પરાજય આપી પોતાની પ્રતિભા સાબિત કરી. શાળાના કેમ્પસ ડિરેક્ટરે આ સિદ્ધિને અમરેલી માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી. વિધિ શરદભાઈ છે. હું અમરેલી જિલ્લા વિદ્યાસભા સ્કૂલની અંદર અભ્યાસ કરું છું. તાજેતરમાં જ 69મી નેશનલ ટુર્નામેન્ટની અંદર મારો યુપી ખાતે સારંગપુરમાં યોજાયેલ હતી, ત્યાં મારો પ્રથમ નંબર આવેલો છે. હમણાં ભવિષ્યમાં જ હું ઇન્ટરનેશનલ રમવા માટે તુર્કિસ્તાન ખાતે જવાની છું.
તેનો મને ગર્વ છે. મારા માતા પિતા તથા મારા શિક્ષણગણ તથા મારા કોચ ટ્રેનરનો મને પૂરેપૂરો સપોર્ટ રહ્યો છે, તેને હું આભારી છું. અમરેલી જિલ્લા માટે એક ગૌરવની વાત છે કે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા અમરેલીના 7 વિદ્યાર્થીઓએ નેશનલ કક્ષાએ કુરાશ રમતમાં મેડલ પ્રાપ્ત કરેલ છે. તેમાંથી 2 વિદ્યાર્થીનીઓ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ હોય, જે પેથાણી કાવ્યા અને ધાંધલા વિધિ. આ બંને વિદ્યાર્થીનીઓ આગામી ફેબ્રુઆરી માસમાં આખા દેશનું એટલે કે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી અને તુર્કિસ્તાનમાં રમવા જવાના છે. આ બંને વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા તેમજ સમગ્ર સંસ્થા પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ. શુભકામના આપું છું કે DLSS માં વિદ્યાર્થીઓ એ રાજ્યના રાષ્ટ્રીય કક્ષાએ અલગ અલગ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. એમનું પણ સન્માન થયું છે. વિદેશમાં તુર્કિસ્તાનની અંદર પણ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે અમરેલી સ્કૂલમાંથી વિદ્યાર્થી જાય એ સમગ્ર ભારત માટે ગૌરવની બાબત છે, ગુજરાત માટે ગૌરવની બાબત છે. તો તમામ સ્કૂલના સૌ શિક્ષકો, એમના વાલીઓ, સ્ટાફ, ગુરુજનો અને વહીવટી તંત્રને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું. વિદ્યાર્થીઓને શુભેચ્છા આપો, પ્રતિનિધિત્વમાં ઝડપથી ફતે પ્રાપ્ત કરીને પાછા આવે. અહીંયા ભણેલા સૌ વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દી માટે અનેકાધિક શુભકામના. રાષ્ટ્રીય કક્ષાની કુરાશ માટેની રમત SGFI દ્વારા સહારનપુર ઉત્તર પ્રદેશ ખાતે યોજવામાં આવી. જેમાં 29 રાજ્યો, 4 કેન્દ્ર શાસિત પ્રદેશો એમ 33 રાજ્યોએ ભાગ લીધો. જેમાં લગભગ 800 જેવા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. જેમાં ગુજરાતના અને અમરેલીના વિદ્યાસભા કેમ્પસના DLSSના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો. જેમાં ગુજરાતના 14 વિદ્યાર્થીઓએ છે મેડલ પ્રાપ્ત કર્યા. અને સરાહનીય બાબત એ રહી કે એમાં વિદ્યાસભા કેમ્પસના વિદ્યાર્થીઓએ 7 મેડલ પ્રાપ્ત કર્યા અને આ 7 મેડલમાંથી 2 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. ખૂબ સારી બાબત ગણાય. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં અમરેલી જેવા જિલ્લામાંથી ભાગ લેવો અને એમાં પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત થતો જે ઉત્તમ ઉદાહરણ છે. આ 2 બાળકો જે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ અમરેલી અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. રાજકોટના પેડક રોડ પરથી 140 કિલોની ચાંદીની ચોરી થઈ હતી. અમદાવાદ બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 30 કિલો ચાંદી સાથે 2 શખ્સની ધરપકડ કરી છે. રાજુ બોજક અને રતનસિંહ રાઠોડ નામના શખ્સની ધરપકડ કરાઈ છે. ચોરીમાં વપરાયેલ ક્રેટા કાર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. જેલમાં બંધ બુટલેગર ધરમસિંહની ક્રેટા કાર હોવાનું તપાસમાં ખુલ્યું છે. બુટલેગર ધરમસિંહની ક્રેટા કાર બોટાદનો રાજુ બોજક નામનો શખ્સ વાપરતો હતો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ક્રેટા કાર સાથે રાજુ બોજકને ઝડપી પાડ્યો છે. બુટલેગર ધરમસિંહની ક્રેટા કાર બોટાદનો રાજુ બોજક નામનો શખ્સ વાપરતો હતો, તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ક્રેટા કાર સાથે આરોપીને ઝડપી પાડ્યો છે. ધરમસિંહની ક્રેટા કાર હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આખરે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.